નાનકડા ગામમાં હોળીનો તહેવાર આવી ગયો. ગલીમાં બાળકો રંગ અને પિચકારી લઈને દોડતા હતા. ઘરમાં મીઠાઈની સુગંધ ફેલાઈ હતી. બધા ખુશ હતા, પણ રવિ થોડોક ઉદાસ હતો. રવિના પપ્પા શહેરમાં નોકરી કરતા. આ વર્ષે હોળી પર ઘરે આવી શક્યા નહોતા. બધા મિત્રો પોતાના પપ્પા સાથે હોળી રમતા હતા અને રવિ શાંત બેસી ગયો. ત્યારે તેની દાદી પાસી આવીને બોલી, બેટા, હોળીનો સાચો રંગ શું છે ખબર છે? રવિએ માથું હલાવ્યું. દાદીએ સમજાવ્યું, હોળી આપણને શીખવે છે કે દુઃખને અગ્નિમાં સોંપી દઈએ અને ખુશીને ગળે લગાવીએ. સાંજે ગામના ચોકમાં હોલિકા દહન થયું. રવિએ આંખો બંધ કરી પ્રાર્થના કરી, હે ભગવાન, મારા પપ્પા જ્યાં હોય ત્યાં ખુશ રાખજો. એ સમયે અચાનક પાછળથી જ અવાજ આવ્યો, હેપી હોળી બેટા. રવિ પાછો વળ્યો. પપ્પા ઊભા હતા. તેઓએ સરપ્રાઈઝ આપવા માટે કોઈને કહ્યું નહોતું. રવિએ દોડીને પપ્પાને ભેટી પડ્યો. આંખોમાં આનંદના આંસુ હતા. બીજા દિવસે રંગવાળી હોળી રમાઈ. રવિએ પહેલા પપ્પાના ગાલ પર ગુલાલ લગાવ્યો. આ છે મારી ખુશીનો રંગ. આ વાત પરથી શીખ મળે છે કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, તે પ્રેમ, માફી અને પરિવારની ખુશીની ઉજવણી છે.